બે ઘડિયાળ કે જેમાં પેલી ઘડિયાળની ઘંટડી દર 2 કલાકે વાગે છે, જ્યારે બીજી ઘડિયાળની ઘંટડી દર 1.5 કલાકે વાગે છે. જો આ બંને ઘંટડી એક સાથે 1 વાગે વાગે તો પછી એક સાથે કેટલા વાગે વાગશે? ઘડિયાળ એ દર 2 કલાકે વાગે, 2 કલાક બરાબર 120 મિનિટ. ઘડિયાળ બી બરાબર 1.5 કલાક બરાબર 60 ને 30 90 મિનિટ. હવે 120 અને 90 નો લસા લઈ લઈએ. 120 અને 90 60 45 30 45 2 15 45 3 5 15 3 5 1 લસા થશે. લસાઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 દુ 4 4 દુ 8 8 પંચા 40 40 છક 2 દુ 4 4 દુ 8 8 પંચા 40 40 છક 240 240 લસા 240 લસા એટલે કે 240 મિનિટ. અહીંયા મિનિટ આપેલી છે. 240 મિનિટ એનો યુનિટ આવશે 240 મિનિટ એટલે 240 ના છેદમાં 60 બરાબર 6 ચોક 24 4 કલાક. એટલે કે એ અને બી બે ઘંટડી એક સાથે દર 4 કલાકે વાગે છે. એટલે 1 વાગે વાગી છે તો હવે પછી કેટલા વાગે વાગશે? 1 + 4 એટલે હવે જવાબ આવશે 5 વાગે. 5 વાગે એ અને બી ઘંટડી વાગશે. જવાબ છે 5 વાગે.